वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 1 એપ્રિલ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે અંત્યનું 24મું વચનાવ્રત સાંભળી રહ્યા છીએ. આ વચનાવ્રતમાં મહારાજે ઘણી વાતો આપણને કરી અને મહારાજે પોતાના સમયમાં જે હરિભક્તો અને સંતો થયા એમનામાં રહેલા વિશેષ આધ્યાત્મિક ગુણોનું પ્રમાણપત્ર પણ સભાની અંદર જાહેર કરતા મહારાજ આનંદ થકા સૌને સમજાવી રહ્યા છે. દરેક સંત કે હરિભક્તની અંદર જે સત્સંગમાં આવ્યા છે, ભગવાનનો યોગ થયો છે, સંત સમાગમ કરે છે, આજ્ઞા ઉપાસનામાં દ્રઢ કરવા માટેના પ્રયત્ન કરે છે, એનામાં કંઈક ને કંઈક અંશે નાના મોટા સદગુણો હોય. એમાં ઘણા બધા સદગુણોની અંદર એક ગુણ વિશેષ કરીને વર્તતો હોય અને એનું દર્શન મહારાજ પોતે સામે બેઠેલા સંતો હરિભક્તોને કરાવી રહ્યા છે. આ મહારાજના શબ્દો અને આ મહારાજનું ચરિત્ર, આ મહારાજની લીલા વાંચ્યા, વિચાર્યા, સાંભળ્યા પછી એટલું તો નક્કી થાય કે આપણે પણ સત્સંગમાં ઘણા બધા સંતો અને હરિભક્તો છે, એમાં ઘણા આધ્યાત્મિક સદગુણો છે, એને ગાવા, એને સાંભળવા, એને વિચારવા અને એનામાં રહેલા કોઈ વિશેષ ગુણમાંથી આપણે પ્રેરણા પણ મેળવવી. મહારાજ પોતે સામે બેઠેલા સંતો હરિભક્તોના ગુણો પણ જાણે છે, ક્યાં ખામી થઈ છે, ક્યાં ભૂલ થઈ છે, ક્યાં આગળ લોપાણી છે, એ પણ જાણે છે. અને આ જન્મનું જ જાણે છે એવું નથી, અનંત જન્મની અંદર સમુદ્રમાં જેવી રીતે આપણે માતાનું દૂધ પાણી છે એટલું પીધું હોય, એટલા જન્મના તમામ આત્માના પૂર્વકર્મ સારી રીતે જાણવા છતાં પણ મહારાજ પોતે આપણને પોતાની આ ક્રિયા દ્વારા પ્રેરણા આપે છે કે આપણે સૌના ગુણ ગ્રહણ કરવા, ગુણ જોવા, ગુણ સાંભળવા. થાપડા જેવો હોય અને આપણને બહારથી તો એવું લાગે ઉપલો માળ ખાલી છે, પણ એટલા મહિમાથી, ઉત્સાહથી સત્સંગમાં સેવા કરતો હોય, ઝાડુ પોતા કરતો હોય, સંડાસ બાથરૂમ સાફ કરતો હોય, બૂટ ચપ્પલની સેવામાં હોય, પાર્કિંગની સેવામાં હોય, ચોકો સાફ કરી નાખતો હોય. આમ દેખાય સામાન્ય ક્રિયા, પણ એ ક્રિયા જ્યારે આપણે પોતાને કરવાની આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ક્રિયા કેટલી મોટી મહાન છે
આ ક્રિયા કરવા માટે તમારે તમારી ડિગ્રી બાજુ પર મૂકવી પડે. તમારે તમારી સત્તા, સંપત્તિ, વૈભવનું માન પણ બાજુ પર મૂકવું પડે. તમે લોકોમાં પ્રતિષ્ઠિત હો, સમાજની અંદર તમારો આદર થતો હોય, એવી પરિસ્થિતિની અંદર તમે બૂટ ચપ્પલની સેવામાં ઉભા રહો, તે વખતે ઘણું આપણે જતું કરવું પડે છે. આપણો ઈગો, આપણી હઠ, આપણું માન, આપણી ઈર્ષા, આપણા દમ કપટ બાજુ પર મૂકીને નિર્વાણીપણે આ બૂટ ચપ્પલની સેવા થાય. તો આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ ગુણ નાનો નથી, કોઈ મોટો નથી. ભગવાનને રાજી કરવા માટેની ભાવના સાથે કંઈ પણ નાની મોટી ક્રિયા સત્સંગમાં સંતો હરિભક્તો કરતા હોય તો એનો ગુણ લેવો અને ગાવો. સ્વામીએ કહ્યું કે ભક્તો અને સંતોના ગુણ ગાવાથી જીવ બ્રહ્મભાવને પામે છે, બ્રહ્મરૂપ થઈ જવાય. ભગવાનના ભક્તોના ગુણ ગાવાથી મહારાજ એના ઉપર રાજી થાય છે, એના ઉપર વારી જાય છે. અને એ ગુણ ગાવા માટે તમારે તમારું માન, હોદ્દો, પ્રતિષ્ઠા બધું બાજુ પર મૂકવું પડે. સંબંધનો મહિમાનો વિચાર આવે કે સંબંધ કોનો થયો છે, મહિમાનો વિચાર આવે તો નાનામાં નાનો બાળક હોય એના પણ ગુણ ગાઈ શકાય અને એના ચરણની રજ માથે ચડાવી શકાય, એટલું નમ્રતા આપણામાં આવે. તો શ્રીજી મહારાજ હવે સામે બેઠેલા સંતો હરિભક્તોની અંદર અમુક સંતો અને અમુક હરિભક્તોના ગુણ ગાઈ રહ્યા છે, એ આપણે વાંચીએ છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ. મહારાજે પ્રમાણપત્ર સામે બેઠેલા સંતો હરિભક્તોની વચ્ચે દાદા ખાચરને પ્રમાણપત્ર આપ્યું કે તમારું વિશ્વાસનું અંગ છે. શું દાદા ખાચરના જીવનની અંદર માત્ર ને માત્ર વિશ્વાસ જ હતો? એમનામાં ત્યાગ હતો, તપ પણ હતું, નિયમ ધર્મની દ્રઢતા હતી, ભગવાનને વિશે ભગવાનપણાની ભાવના હતી, આજ્ઞા ઉપાસના દ્રઢ હતા, પંચવર્તમાન પાળતા હતા, સમર્પણ હતો, પ્રેમ હતો, મહિમા હતો, દાસત્વ ભાવ હતો. આવા ઘણા બધા સદગુણો એમના જીવન સાથે વણાયેલા હતા. પણ મહારાજ કહેતા સંત અને ભગવાન ઘણી વખત જાહેરમાં જેના જેટલા ગુણ કેવા ઘટે એટલા કહે. કારણ કે મહારાજ જાણે છે કે આપણે કોઈ દાદા ખાચરને એકાંતિક કહી દઈએ, બ્રહ્મ સ્વરૂપ છે ને ગુણાતીત ભાવે વર્તે છે એવું કહીએ તો કેટલાકને ન પણ ગમે અને કેટલાકની ઈર્ષા પણ જાગે. અને મહારાજે બધાની સાથે મળતું રાખીને મહારાજે ખાલી દાદા ખાચરના ગુણ નથી કયા, રાજબાઈના કયા છે, જીણાભાઈના કયા છે, બધા ભક્તો સામે સંતો હરિભક્તો બેઠા છે, એમાંથી ઘણા બધાના ગુણનું વર્ણન કરીને પ્રમાણપત્ર આપ્યા છે. શ્રીજી મહારાજ આપણને આ પણ શિક્ષા આપે છે કે સત્સંગમાં લક્ષાવધિ પુરુષો, સંતો, હરિભક્તો છે, એમાં આપણે એકને પકડીને એકના ગુણ ગાયા કરીએ અને બીજા બધાને મફતીઓ, ઠાલીઓ, ભાલીઓ એવી રીતે સમજતા હોઈએ તો પણ ખોટું છે. એકનો મહિમા સમજો છો, એનામાં જે ગુણ છે એવો ગુણ બીજામાં ન હોય, પણ એનામાં ત્રીજો ગુણ હોય. દરેકના ગુણ ગાઈ શકે એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા, એટલે કે ગુણાતીત ભાવ, એટલે કે ભક્તપણું, એટલે કે નિર્માનીપણું, એટલે કે મહિમાની દ્રષ્ટિ. મોટા હોય, વડીલ હોય, વર્ષોથી સત્સંગમાં હોય અને વર્તુળમાં, સત્સંગ મંડળમાં ઘણા બધા એને માન સન્માન કરતા હોય, પ્રતિષ્ઠા પામેલા હોય, એના તો આપણે ગુણગાન ગાઈએ. પણ હળધૂત કરતા હોય, લૌકિક દ્રષ્ટિ એની પાસે પૈસો ન હોય, બંગલો ન હોય,
સાધન સંપત્તિ ન હોય, એવો રોડો રોપાળો પણ ન હોય, એવા કપડાં અને શણગાર પણ ન હોય, એના જ્યારે ગુણગાન ગાવાના આવે ત્યારે આપણી આધ્યાત્મિકતા કેટલે અંશે ઊંચી થઈ છે એનો આપણને ખ્યાલ આવે. ભર સભાની અંદર દુબળી ભટ્ટ પોતે, એમને સમાચાર મળ્યા કે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારની અંદર દરબારે જગ્યા આપી છે ને ત્યાં મંદિર બંધાશે, મંદિરના પાયા ખોદાય છે અને મહારાજે આહ્લેખ જગાવી હતી, સૌ કોઈ પોતપોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે આ મંદિરના બાંધકામમાં સેવા કરો. આ સમાજ દુબળી ભટ્ટને મળ્યા અને એ દુબળી ભટ્ટ પોતે વૃદ્ધ અવસ્થામાં હતા, ગરીબ બ્રાહ્મણ હતા. લાકડીના ટેકે કેટલાય માઇલનું અંતર કાપીને ચાલતા ચાલતા ગઢપુર દાદા ખાચરના દરબારમાં આવ્યા. મહારાજ દિવ્ય સિંહાસનમાં બિરાજમાન થયા હતા. સામે સંતો, પરમહંસો, હરિભક્તો, એક બાજુ બાય હરિભક્તો બેઠા હતા. મહારાજ કથામૃતનું પાન કરાવી રહ્યા હતા. આટલી મોટી સભાની અંદર જોયું, દુબળી ભટ્ટે વિચાર કર્યો કે આમાં તો બધા લાખોપતિ, કરોડોપતિ, રાજા, મહારાજાઓ, ગરાસદારો બેઠા છે, એમાં આ મંદિરના બાંધકામમાં મારા 13 દોકડાની શું કિંમત? સંકોચ થયો એમને. પણ ભગવાન તો અંતર્યામી છે. મહારાજ વચનામૃતનું પાન કરાવતા હતા, જ્ઞાન વાર્તા કરતા હતા, પરંતુ તે અટકાવીને મહારાજે સામે જોયું તો લાકડીના ટેકે દુબળી ભટ્ટ પાછળના ભાગમાં ઉભા હતા. મહારાજે કહ્યું, ભૂદેવને આવવા દો, અંદર જગ્યા કરી આપો. અને આ આનંદ વિભોર થઈ ગયા. ભગવાન જ્યારે આપણને બોલાવે, આવા ગુણાતીત સંત આપણને બોલાવે, આપણને યાદ કરે, આપણી સેવાને, આપણા નાના સરખા ગુણને બિરદાવે, ત્યારે અહોભાવ જાગવો જોઈએ. આનંદ વિભોર થયા, આંખમાંથી હર્ષના આંસુ ચાલવા લાગ્યા. એ ધ્રુજતા ધ્રુજતા લાકડીના ટેકે ચાલતા ચાલતા દુબળી ભટ્ટ મહારાજના સિંહાસન સુધી પહોંચ્યા. મહારાજે કહ્યું, ભટ્ટજી શું લાવ્યા? લાવો, તમે જે દાન કરવાની ઈચ્છા કરી છે દાન અમને આપો. દુબળી ભટ્ટને થયું કે મહારાજ સામેથી માગે છે. સંત અને ભગવંત જ્યારે આપણી આગળ સામેથી લાંબો હાથ કરીને માગે ને, ત્યારે સમજવું કે આપણું ભાગ્ય ખુલી ગયું. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. સંત અને ભગવંતની કૃપા આપણા ઉપર વરસી રહી છે. એ ધ્રુજતા ધ્રુજતા પોતાના ફાટેલા તૂટેલા ખેસના છેડે એક એક દોકડો બાંધેલા, એ ગાંઠ છોડી અને મહારાજના ચરણ કમળની અંદર એ દોકડો મૂકે. 13 ગાંઠ છોડીને દોકડા 13 દોકડા મહારાજના ચરણ કમળમાં મૂક્યા. મહારાજ એમના શરીરને જોતા હતા, એમની વૃદ્ધ કાયાને જોતા હતા, એમના શરીર ઉપર ચામડી ઉપર પડી ગયેલી કરચલીને પણ જોતા હતા, એમના ફાટેલા ખેસને કપડાને પણ જોતા હતા. એટલું જ નહીં, એ દુબળી ભટ્ટના દિલમાં અને દિમાગની અંદર ભાવ હતો, પ્રેમ હતો, સમર્પણ હતું, ત્યાગ હતો, ભગવાનને રાજી કરવાની ભાવના હતી. એને મહારાજ વિશેષ કરીને જોતા હતા. આ 13 દોકડા મહારાજે પોતાના કરકમળમાં લીધા અને સભા સમક્ષ બધા ગરાસદારો બેઠા હતા એની સામે બતાવીને કહ્યું કે આ દુબળી ભટ્ટે અમને 13 દોકડા આપ્યા. બોલો ગોપીનાથ ભગવાનની જય. અમારા મંદિરના બાંધકામ પૂરા થઈ ગયા. કોઈએ રમૂજમાં કહ્યું, મહારાજ 13 દોકડામાં તો તગારું ન આવે, આમાં મંદિર કઈ રીતે પૂરું થાય? મહારાજે કહ્યું કે તમે તમારા બૈરા માટે, છોકરા માટે, છોકરાના છોકરા માટે બધું રાખીને પછી અમુક ભાગ તમે અમને અર્પણ કર્યો છે. જ્યારે આ દુબળી ભટ્ટ ઘેર ઘેર ભટકી ભિક્ષા માગી, એમાંથી આખા જીવનની જે કમાણી હતી એ સંપૂર્ણ કમાણી અમારા ચરણમાં ધરી દીધી છે. એટલા માટે અમે કહીએ છીએ કે આ મંદિરનું બાંધકામ પૂરું. ભર સભાની અંદર મહારાજ પોતે આ ભક્તની દુર્બળ એવા જે દુબળી ભટ્ટની આધ્યાત્મિકતાના ગુણગાન ગાવામાં જરા પણ સંકોચ પામ્યા નથી. ઘણાએ ગરાસદાર લોકોએ
હજારો સેંકડો હજારો રૂપિયા આપ્યા હશે, ઘણી મોટી સેવા કરી હશે, એની વચ્ચે પણ મહારાજ આ ગુણને બહાર લાવ્યા વગર રહી શકતા નથી. શ્રીજી મહારાજના ઘણા પ્રસંગો એવા છે, ગુણાતીત ગુરુ પરંપરાના ઘણા એવા પ્રસંગો છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બસ ભક્તોના અને સંતોના ગુણગાન ગાઓ. આપણાથી હમણાં આ રવિવારે મહારાજ અને રામચંદ્ર ભગવાનની જન્મ જયંતિ છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે નિર્જળા ઉપવાસ કરવાનો છે. કેટલાક વૃદ્ધ હોય 75 વર્ષ વટાવી ગયા, એનાથી ઉપવાસ ન થાય તો તપ તો થઈ શકે એમ નથી. તપ કરવું ભારે પડી જાય. લાખો રૂપિયાનું દાન કરવું પણ ચમડી છૂટે પણ દમડી ન છૂટે. દીકરો આપવો કઠણ પડે. ઘણી જગ્યાએ આપણને મુશ્કેલી આવે. પગપાળા ચાલવાનું હોય, યાત્રા કરવા જવાનું હોય, ઠંડા પાણી નાહવાનું હોય. આપણી એવી કોઈ સાધના થઈ શકે એમ નથી. સરળમાં સરળ સાધના મહારાજ અને સ્વામીએ બતાવી. ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. અને મન લાગે છે એટલા માટે જ્યારે આ મહિમા પ્રવચનમાળાના 100 પ્રવચનો પૂરા થયા ત્યારે મહંત સ્વામી મહારાજને અર્પણ કર્યા. ત્યારે મહંત સ્વામી મહારાજે મને આજ્ઞા કરી કે આ મહિમા પ્રવચનમાળા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલુ જ રાખજો, બંધ ન કરતા. એટલે આપણને ખ્યાલ આવે કે એમના દિલમાં દિમાગમાં આ ભાવના છે. મહિમાનું ગાન કરો, મહિમાનો વિચાર કરો. ભક્તો સંતો કેવા દિવ્ય છે, અક્ષરધામના મુક્તો છે, અલૌકિક છે, એને સંબંધ કોનો થયો છે વિચાર કરો. તો પછી આપણને આનંદના ફુવારા છૂટે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.